이참이 그만큼 영전 시기야이 못해놓는다는 이참이 그만큼 영전 시기야이 못해놓는다는 그가를 수라이 수라이 숙세인 야त्रा स्वामी सागाचंदी इच्छामी कमाtum 영전 시기야이 못해놓는다는 이차그런 시험을 행카는 이청칸 Yankin tiap ni berapa ni beti pani itu sebab kasane समाज ने अंतर व सूर्य से यंकिन मध्य में परिणाम सुमो बाइरो मत बेजन अहम न जानामि तस्मै इच्छामि लुकणाम इच्छामि कमासम ज्ञान शियाय मत नंदामि इच्छा करन संदिशं वायना संदिशं इच्छामि छाइ कमासम ज्ञान शियाय मत नंदामि इच्छा करन संदिशं वायना दैशं इच्छामि छाइ कमासम ज्ञान शियाय मत नंदामि इचकारी भगवान बसाई करी वायना प्रसाद करावशो नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोय सब्बसाहुणं एसो पंचनमस्कारो सर्वपापप्रणाशनो मङ्गलां सव्वेसिं परमं हवै मङ्गलं नमो दुर्वाररागादि वैरिवारनिवारणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः। પ્રયોજન જ્યાં સુધી ઊભું છે ત્યાં સુધી આયોજન ઊભું છે. પ્રયોજન નથી તો આયોજન નથી. આયોજન એ સમારંભ છે અને પ્રયોજન એ આરંભ છે અને આરંભ હશે તો સમારંભ આવશે. કોઈ પણ પ્રકારનું પ્રયોજન આપણા ભીતરમાં આપણા સ્વરૂપ સિવાય અથવા તો સ્વરૂપમાં સ્થિર થવા સિવાય કોઈ પણ પ્રયોજન જો બચે છે ત્યાં સુધી અંદરમાં ગળમથલ ઊભી છે. પ્રયોજન શૂન્યતાનો અનુભવ એ સ્થિર વૈરાગ્યનો પરિચય છે. તમારો વૈરાગ્ય સ્થિર થઈ ગયો, હવે તમને આ વિશ્વ પાસે કોઈ પ્રયોજન નથી, આ દુનિયા પાસે કોઈ પ્રયોજન નથી, કોઈ માંગણી જ નથી, કાંઈ જોઈતું જ નથી, કારણ કે પ્રયોજન જ નથી. આપણે આયોજન બંધ કર્યું છે, પ્રયોજન ક્યાં બંધ કર્યું છે? પ્રયોજન તો ઉઠે છે અંદરથી અને એક મોરચે બંધ કરેલા આયોજન બીજા મોરચે ચાલુ થાય છે. કારણ કે પ્રયોજન છે એ દિવસ ક્યારે આવે આપણા જીવનમાં કે એક તણખલાનું પણ પ્રયોજન ન, એક પરમાણુનું પણ પ્રયોજન ન. ઈચ્છાપૂર્વકની જરૂરિયાત, જેમાં તમારા માટે તમને જરૂરી લાગે છે તે પ્રયોજન, તમારા માટે જરૂરી નથી લાગતું તે પ્રયોજન નથી. તમને તમારા અસ્તિત્વ માટે, સુખ માટે, આઈડેન્ટિટી માટે, વ્યક્તિત્વ માટે, ઊભા રહેવા માટે, ટકવા માટે જરૂરી લાગે છે પ્રયોજન. નિરપક્ષ વિરલા કોઈ, ચિદાનંદજી મહારાજે ગાયું છે, અવધુ નિરપક્ષ વિરલા કોઈ. નિરપેક્ષનો અર્થ છે નિરપેક્ષ, નિરપેક્ષનો અર્થ છે પ્રયોજન શૂન્ય, જેને કોઈ જ પ્રયોજન નથી. આમ પ્રયોજન રહ્યું હોય અને આયોજન બંધ થઈ ગયું હોય, હાલત બહુ ખરાબ થાય. પ્રયોજન રહ્યું હોય,
અને આયોજન બંધ કરી દીધું. અત્યારે આ જ થાય છે. આયોજન બંધ કરે છે પણ પ્રયોજન ઊભા છે. સર્વવીરતિ એ દ્રવ્યથી લેવાય છે, અંદરથી વીરતિ નથી આવી, પ્રયોજન ઊભા છે. અંદરથી પ્રયોજન ઊભા છે, આયોજન બંધ કર્યા છે તો દ્વંદ્વ ઊભો થાય છે, અંદરમાં સંઘર્ષ ઊભો થાય છે, અંદરમાં દમન થાય છે. મારામારી બીજા સાથે થાય કે ન થાય પણ પોતે તો મરે જ. એટલે પ્રયોજન શૂન્ય બનવું એ તાત્વિકતાને સ્પર્શા વિના શક્ય બનનારી ઘટના નથી. પોતાના આત્મારામને ભજ્યા વિના પ્રયોજન શૂન્ય થવાની કળા 3 કાળમાં ક્યારે આવતી નથી. કારણ કે પ્રયોજન એટલા માટે છે કે તમારે પૂર્ણ થવું છે. પૂર્ણ થવા માટે જ બધા પ્રયોજન છે. તમને અપૂર્ણતાનો અહેસાસ છે. અનંતકાળથી આ જીવ પરિપૂર્ણ થવા માટેના હવાતિયા મારે છે. એને પૂર્ણ થવું છે. અને પૂર્ણ થવા માટે આ વિશ્વના બજારમાંથી પદાર્થોને પોતે પોતાના બનાવવાનો પ્રયત્ન કરે છે કે આ બધા જ પદાર્થો જો મારી પાસે હશે તો હું પરિપૂર્ણ થઈ જઈશ. પૂર્ણ બનવા માટે અપૂર્ણતાનો અહેસાસ પ્રયત્ન કરાવે છે. પૂર્ણ બનવા માટે અપૂર્ણતાનો અહેસાસ પ્રયત્ન કરાવે છે. એમાં પ્રયોજન બધા ઊભા થાય. અને આ અપૂર્ણતાનો અહેસાસ એ પૂર્ણની અનુભૂતિ ન હોવાના કારણે છે. અને પૂર્ણની અનુભૂતિનો વિકલ્પ સંસારમાં બીજો કોઈ પૂરું પાડી શકે એમ નથી. એટલે કે આત્માની અનુભૂતિ નથી તો ચલો એવા કોઈ પદાર્થની અનુભૂતિ થઈ જાય કે જેનાથી પૂર્ણતાનો અહેસાસ થઈ જાય. આવું 3 કાળમાં શક્ય નથી. એટલે 14 રાજલોકમાં તમે દરેક આકાશ પ્રદેશ ફેંદી વળો તો પણ એવો પદાર્થ ઉપલબ્ધ નહીં થઈ શકે કે જેના બદલે જેના કારણે તમને આત્માની અનુભૂતિના વિકલ્પ તરીકે પૂર્ણતાનો અહેસાસ કરાવી શકે એવી કોઈ પણ આઈડેન્ટિટી કે એવી કોઈ પણ અનુભૂતિ તમને મળી શકે એવી કોઈ શક્યતા વિકલ્પ જ ન હોય. કેમ કે આ દુનિયામાં આત્માનો જ વિકલ્પ નથી, માટે આત્માની અનુભૂતિનો પણ વિકલ્પ. જેમ તમે 2 નથી માટે તમારી અનુભૂતિ પણ બીજી ના હોઈ શકે. તમે 2 હો તો તમારી બીજી અનુભૂતિ હોઈ શકે. તમે એક જ છો તો તમારી અનુભૂતિ એકની જ સાચી છે. બાકી જે પણ અનુભૂતિ છે એ બધી જ અનુભૂતિ એ વિકલ્પાત્મક છે અને વૈકલ્પિક નથી. એટલે કે આના બદલે એ પૂરું પાડી શકે એવી એનામાં કેપેસિટી નથી. અને માટે પૂર્ણતાની અનુભૂતિથી ચૂકેલો જીવ એને જોઈએ છે પૂર્ણતા, પણ એ પૂર્ણતા માંગે છે વિશ્વમાંથી. અને માટે પ્રયોજન ઊભા થાય. પ્રયોજન ઊભા થવાનું એકમાત્ર કારણ પૂર્ણતાની અનુભૂતિ ન હોવાના કારણે અપૂર્ણતાના અહેસાસથી જન્મેલી પોતાની પૂર્ણતાને પૂરી કરવા માટેના પ્રયત્નો એ જ્યારે પરમાં થાય છે ત્યારે પ્રયોજન પેદા થાય છે. મૃગલા જેવા થયા ને આપણે. હે મૃગલા જેવા. કસ્તુરી એની પાસે કસ્તુરી પેટમાં છે અને રણમાં શોધે છે, વનમાં શોધે છે, ગિરિકંદરાઓમાં શોધે છે અને મળે નહીં અને તરફડીને મરી જાય. અનંતકાળથી આપણે પણ પૂર્ણતા પોતાના જ જ્ઞાન સ્વરૂપમાં છે અને જ્ઞાન સ્વરૂપમાં રહેલી પોતાની પરિપૂર્ણતા કમ્પ્લીટનેસ એને ન અનુભવતા ઉત્પન્ન થયેલી અપૂર્ણતાને પૂરી કરવા માટે પૂર્ણતાનો પ્રયત્ન એણે બહાર કર્યો અને એમાંથી બધા જ પ્રયોજનનો જન્મ થયો. પ્રયોજનમાંથી આયોજનનો જન્મ થયો અને આ પ્રયોજન અને આયોજનમાં આરંભ સમારંભ પેદા થયા. જેણે કર્મોથી તમને બાંધ્યા. જેમ કરોળીઓ પોતાની જાળમાં બંધાય છે કારણ કે એના નાભીમાંથી લાળ નીકળે છે. એને ઉર્ણ નાભ કહેવાય છે. ઉર્ણ નાભ એટલે નાભીમાંથી નીકળતી છે લાળ જેની, એને ઉર્ણ નાભ કહેવાય છે. તો કરોળિયાની નાભીમાંથી લાળ નીકળે છે અને કરોળિયો જેટલું ફરે છે એ લાળ જ જાળ બની જાય છે.
એ લાળ જ જાળ બની જાય. એ રીતે પોતાના સ્વરૂપથી ચ્યુત થયેલી ચેતના, એટલે કે પોતાના કેન્દ્રથી ચ્યુત થયેલું આત્મવીર્ય, એ જ પોતાના માટે આયોજન અને પ્રયોજન બહિર્મુખ લાળ બની જાય છે. અને એ જીવને પોતે જ પોતાને બાંધવાનું કારણ બને. કરોળિયાની જેમ આ જીવ પોતાના જ બહિર્મુખી ચેતના અને વીર્યના લાળ રૂપી જાળમાં પોતે જ ફસાયેલો છે. અને જ્યારે પોતે સંપૂર્ણપણે, કરોળિયો તો જાળ નથી તોડી શકતો, પરંતુ આપણી પાસે સગવડ છે કે તમે જાળ તોડી શકો છો. જે રીતે તમે આ જાળ બનાવી એનાથી ઉલટી પ્રક્રિયા કરવાથી જાળ તૂટી જશે. જે કરોળિયો પોતાની બહાર ગયેલી લાળને પાછી પોતાની નાભીમાંથી પોતાનામાં સમાઈ નથી શકતો, પરંતુ આ ચેતના બહાર વિસ્તરેલી છે એ પોતાના સ્વરૂપમાં પાછી સમાઈ જાય છે. અને સમાઈ જતાની સાથે બધી જાળ તૂટી જાય છે અને આત્મા મુક્ત થઈ. પ્રયોજન શૂન્ય બનવું એ આ સંયમ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. આમ આપણે કહીએ ને કે ગામમાં સિમને બેંકમાં બેલેન્સ નહીં, એનું નામ સાધુ, એવું બધું કહીએ છીએ, પરંતુ એ બધું બાહ્યથી છે, વ્યવહારનો ત્યાગ છે. અંદરમાં પ્રયોજન છે માટે સંઘર્ષ છે, અંદરમાં પ્રયોજન છે માટે ઝઘડા છે, અંદરમાં પ્રયોજન છે માટે ક્લેશ છે, અંદરમાં પ્રયોજન છે માટે અરતિ છે, પ્રયોજન છે માટે આર્ત ધ્યાન છે. કાંઈક જોઈએ જ છે. આ જોઈએ છે એ જ પીડા છે, એ જ આર્ત ધ્યાન છે. વિષયનું પ્રયોજન કોને છે? વિષયનું પ્રયોજન કોને છે? તો કે રાગને છે. વિષયનું પ્રયોજન કોને છે? વિષયનું પ્રયોજન રાગને છે. તમારા ભીતરમાં ઉઠેલા રાગને વિષયનું પ્રયોજન છે, તમને નથી. હવે તમે અને રાગ એક થઈ ગયા, એટલે હવે રાગનું પ્રયોજન એ તમારું પ્રયોજન છે. કારણ કે તમે રાગને જ તમારું સ્વરૂપ માનો છો. ભીતરમાં ઉઠેલો રાગ એનાથી વિભક્ત, એનાથી જુદો વિતરાગ સ્વભાવ હજી ઓળખાણમાં નથી આવ્યો. માટે ભીતરમાં પેદા થયેલો રાગ જ મને મારું સ્વરૂપ લાગે છે. અને મારો રાગ એટલે કે હું જ પોતે, એટલે કે હું સફળ થવો જોઈએ, એટલે કે રાગ સફળ થવો જોઈએ, રાગ સફળ થવો જોઈએ એટલે કે હું સફળ થવો જોઈએ, એટલે રાગની માંગણી પૂરી થવી જોઈએ, એટલે કે મારી માંગણી પૂરી થવી જોઈએ. અને માટે ભીતરમાં પ્રયોજન રાગને છે, વિષયનું પ્રયોજન રાગને છે, પરંતુ રાગ સાથેનું તાદાત્મ્ય હોવાના કારણે એ પ્રયોજનની માંગણીમાં તમે ભળી જાઓ છો, તમારું વીર્ય ભળે છે, તમારી ચેતના ભળે છે. એટલે વિષયનું પ્રયોજન રાગને છે. પણ જેણે વિતરાગ સ્વભાવ જાણી લીધો પોતાનો, રાગની હાજરીમાં જ જેણે વિતરાગ સ્વભાવ જાણી લીધો, તેને એવો ખ્યાલ આવી ગયો કે મારે તો રાગનું જ પ્રયોજન નથી. રાગને વિષયનું પ્રયોજન છે, પણ મારે રાગનું જ પ્રયોજન નથી, તો વિષયનું પ્રયોજન ક્યાંથી હોય? આપણને વિભાવનું પ્રયોજન છે ને માટે જ વિષયનું પ્રયોજન છે. પણ વિભાવનું જ પ્રયોજન ન હોય તો વિષયનું પ્રયોજન ક્યાંથી હોય? રાગ આપણને જોઈએ છે, રાગ વગર ચેન નથી પડતી. રાગ ન હોય તો એવું લાગે છે બધું સૂકું સૂકું છે. રાગ ન હોય તો ડ્રાયનેસ લાગે છે. રાગમાં ભીનાશનો અનુભવ થાય છે. એટલે કોઈ પણ રીતે રાગ કરવા જોઈએ છે. એટલે કે રાગ એ આપણું પ્રયોજન છે, અને રાગ પ્રયોજન હશે તો વિષય પ્રયોજન હશે જ નહીં. રાગ એટલે કે અભિલાષા, રાગ એટલે ઈચ્છા, પ્રેમ, આસક્તિ, જે પણ કહો એ રાગ છે. તમને રાગનું પણ પ્રયોજન છે, માટે જ તમને વિષયનું પ્રયોજન છે. જો તમને રાગની જરૂરત ન લાગતી હોય તો વિષયની જરૂરત ક્યાંથી લાગવાની?
રાગની જરૂરત લાગે છે માટે વિષયની જરૂરત લાગે છે. અને એક્ઝામ તમને કોઈ વ્યક્તિ એમ કહેશે કે તમે પેટ્રોલ બહુ સસ્તું છે તો તમે હમણાં લઈ લો, એવું તમને કોઈ કહે. હમણાં ભાવ ઘટ્યા છે પેટ્રોલના તો તમે પેટ્રોલ લઈ લો, સોના ચાંદીના ભાવ ઘટ્યા છે તો તમે લઈ લો, આવું તમને કોઈ કહે તો તમે શું જવાબ આપો? કેમ જરૂર કેમ નથી? ગાડી નથી માટે પેટ્રોલની જરૂર, બરાબર ને? ગાડી નથી, હે એ જ કહું છું, ગાડી નથી માટે પેટ્રોલની જરૂર નથી. પેટ્રોલની જરૂર કોને છે? એ રીતે જે વ્યક્તિને વિષયનું પ્રયોજન છે તે વિષયનું પ્રયોજન એને વિષય એટલે પેટ્રોલ છે, એ પેટ્રોલની જરૂર એને એટલા માટે પડે છે કેમ કે ગાડી એની પોતાની છે. એટલે કે રાગ જ્યાં સુધી તમારો પોતીકો છે ત્યાં સુધી તમને વિષય એનું પ્રયોજન રહેવાનું છે, પણ રાગ જ્યારે પરાયો થઈ ગયો ત્યારે વિષયનું પ્રયોજન તમને નહીં બચે. ગાડી એ સડી જાય, પડી જાય, ખતમ થઈ જાય, મારે શું, મારી ગાડી જ નથી. હે શરીરરૂપી ગાડી ન હોય તો ચિંતા ન શરીરરૂપી ગાડી છે. આ એક દ્રષ્ટાંત છે. હે મેં પહેલાં જ કીધું બે જ પ્રયોજન હોવા જોઈએ, એટલે સ્વરૂપ અને સ્વરૂપમાં ઠરવા સિવાય બીજું કોઈ પ્રયોજન નહીં. તો ઠરવા માટે પરમાત્મા છે તો સ્વરૂપમાં ઠરવા માટેની જેટલી પણ વાતો છે એ આમ જોવા જાઓ તો પ્રયોજન માટે નથી, પ્રયોજન મુક્ત થવા માટે છે. તો પ્રયોજન મુક્ત થવા માટેનું જે પ્રયોજન છે એને બાદ કરતાં જેટલા પણ આ દુનિયાના પ્રયોજન છે એ બધા જ પ્રયોજનના મૂળમાં એ વિભાવો કામ કરે છે, અને વિભાવ કામ નથી કરતા, વિભાવોમાં તમને પ્રયોજન દેખાય છે. આ બહુ મહત્વની વાત છે. જ્યાં સુધી તમને વિભાવમાં પ્રયોજન દેખાય છે ત્યાં સુધી તમને વિષયમાં પ્રયોજન દેખાશે. આ કાયદો છે. જ્યાં સુધી તમને રાગનું પ્રયોજન છે તો વિષયનું પ્રયોજન રહેશે. જ્યાં સુધી તમને દ્વેષનું પ્રયોજન છે ત્યાં સુધી તમને શક્તિઓનું, શસ્ત્રોનું, સામેવાળાને પરાસ્ત કરવા માટેનું જેટલી પણ સામગ્રીઓ છે એનું પ્રયોજન તમને રહેશે. જેવા પ્રકારના વિભાવનું પ્રયોજન છે તેવા પ્રકારના વિષયોનું પ્રયોજન તમને રહેશે. તો આપણે બહુ જ બહારથી વિષયોના પ્રયોજનને બંધ કર્યા છે, પરંતુ છેક અંદરથી વિભાવોના પ્રયોજન ઉપર ક્યાં કાપ મુકાયો છે. વિભાવોના પ્રયોજન તો ઊભા છે. રાગ તો જોઈએ જ છે, દ્વેષ તો જોઈએ જ છે, ભલે એનું સ્તર અલગ છે, ભલે એનું લેવલ અલગ છે, ભલે એની મંદતા છે, પરંતુ એ જોઈએ છે આવો ભાવ તો છે. થઈ જાય છે કે જોઈએ છે? હા, રાગ દ્વેષ થઈ જાય છે કે જોઈએ છે? આમ અંદરથી પોતાની જાતને ચેક કરો કે રાગ કરવા ન મળે અને દ્વેષ કરવા ન મળે એવી સ્થિતિ આપણને માન્ય છે કે નિરીક્ષણ. રાગ જ કરવા ન મળે અને દ્વેષ જ કરવા ન મળે, ન કોઈના પ્રત્યે સ્નેહ કરવા મળે, ન કોઈના પ્રત્યે સ્નેહ કરવા મળે, સ્નેહ ન સ્નેહ કરવા મળે, ન દ્રષ્ટિરાગ કરવા મળે, ન તમને તમારો ઝંડો ફરકાવવા મળે, ન તમને કોઈના પ્રત્યે દ્વેષ કે અરુચિ કરવા મળે, તો તમને અંદરથી માન્ય છે. હે જ્યારે તમે રાગને સિલેક્ટ કરો છો ને ત્યારે તમે દ્વેષને પણ કરી જ લો છો. તમે કરી જ લો છો, કેમ કે જે વસ્તુ પ્રત્યે રાગ છે તો ઓટોમેટિક એની સુરક્ષા માટે, એના સંરક્ષણ માટે દ્વેષ માટેની રચના થઈ જ જાય છે ભીતર. તો આપણને રાગ કેમ જોઈએ છે, રાગનું પ્રયોજન કેમ છે? આ તો વિચારો શાંતિથી કરે કે રાગનું પ્રયોજન કેમ છે, રાગ જોઈએ જ છે એવું કેમ છે? આપણને રાગ નથી જોઈતો ને એ લડાઈ આપણે વિષયથી કરીએ છીએ, રાગથી તો ક્યારે કરતા જ નથી. આપણને રાગ નથી જોઈતો આ લડાઈ રાગ સાથે નથી કરતા, આપણે વિષય સાથે જ કરીએ છીએ. એટલે જ્યારે ભીતરમાં રાગ પેદા થાય તો રાગ નથી જોઈતો તો એનું આપણે સંપૂર્ણ કસર વિષય ઉપર કાઢીએ છીએ કે વિષય નથી જોઈતા, તો રાગ તો જોઈએ જ. વિષય બદલીએ છીએ, વિષયનો ત્યાગ કરીએ છીએ, પણ રાગની જરૂરિયાત અંદરમાં ઊભી છે. એવું અંદરનું
આપણું પોત છે, અંદરની આપણી યોગ્યતાઓ હજી ક્યાંક ને ક્યાંક વિભાવો સાથેના તાદાત્મ્યમાં જોડાયેલી છે અને માટે ફરીને બધું છોડ્યા પછી, ત્યાગ કર્યા પછી, મૂકી દીધા પછી ફરીથી અંદરથી આ અંકુરા ફૂટ્યા જ કરે છે. ગાંડા બાવળની જેમ ઉપરથી વાળી દીધા પછી પણ મૂળ એટલા બધા ઊંડા છે કે ફરી આ ગાંડો બાવળ ઉગ્યા જ કરે છે. પ્રયોજન આ ભીતરમાં, પર માટેનું પ્રયોજન ભીતરમાં ઊભું થયા જ કરે છે. અને આશા, અભિલાષા, પ્રયોજન, સ્વાર્થ જ્યાં સુધી તમારા મટતા નથી ત્યાં સુધી ભીતરમાં સ્થિરતા આવે એવી કોઈ શક્યતા નથી. અને ભીતરના તત્વ તરફ તમે ઢળતા નથી અને એનો આંશિક સ્વાદ પણ પામતા નથી ત્યાં સુધી તમે પ્રયોજન શૂન્ય બની શકો એવી પણ શક્યતા. હે ખરેખર એવું છે, એવું અંદરથી તપાસવા જેવું છે. રાગ નથી ગમતો ખરેખર. એક વાત ધ્યાનમાં રાખજો કે અમુક પ્રકારનો રાગ ન ગમે એવું બને, પણ રાગ ન ગમે એવું ના બને. તમને અમુક વિષય પ્રત્યેનો રાગ ન ગમે એવું બને કે ભાઈ આ વિષયનો રાગ બહુ ખરાબ છે, એ મને કદાચ નરકે લઈ જઈ શકે છે, એ મને દુર્ગતિમાં લઈ જઈ શકે છે. તો એવા વિષયનો અત્યંત ઘૃણિત પ્રકારનો જે રાગ છે, અન્યત જુગુપ્સાપ્રદ જે રાગ છે, એવા રાગ ઉપર તમે ચોપડી લગાડો એ તમારી સાત્વિકતા છે અને એના કારણે તમે અમુક પ્રકારના પાપોથી પણ બચી ગયા. પણ તમે જે રિજેક્શન કર્યું છે એ વિષયનું કર્યું છે, રાગનું નથી. સિલેક્ટિવ રાગનું તમે રિજેક્શન કર્યું છે, રાગનું રિજેક્શન નથી. રાગ તો તમને કોઈ પણ બીજા સ્વરૂપમાં જોઈએ જ છે. જો રાગ નથી તો જિંદગી કેવી? અનુકૂળતા રાગ કહેવાય. હે અનુકૂળતા રાગ નથી, અનુકૂળતા જોઈએ તે રાગ. અનુકૂળતા પોતે રાગ નથી, અનુકૂળતા જોઈએ તે રાગ છે. કેમ કે કેવળ જ્ઞાનીઓને શાતા વેદનીનો ઉદય હોય તો એમને અનુકૂળતા મળે, પરંતુ એમને પ્રયોજન નથી, એમને કોઈ આસક્તિ નથી, એમને કોઈ સ્વાર્થ નથી, એમને કોઈ જોડાણ નથી. રાગ હોય એનો હજી એકવાર વાંધો નથી, પણ રાગમાં પ્રયોજન હોય એનો વાંધો. કારણ રાગ હોય એક વખત એ માન્ય કરી શકાય, કેમ કે જ્યાં સુધી એ કર્મોના ઉદયો છે ત્યાં સુધી રાગ તો આવવાનો. પણ રાગમાં પ્રયોજનની બુદ્ધિ છે, રાગ જોઈએ છે, કોઈ પણ સ્વરૂપે રાગ જોઈએ છે. આવો જે ભીતરની અંદર પ્રયોજન વાળો ભાવ પડ્યો છે એ સૌથી વધારે ઘાતક. હે હવે ખોટો જે લાગે છે એ કયો રાગ ખોટો લાગે છે? કામ રાગ ખોટો લાગે છે એ તો સમજાય એવી વાત છે. શું સ્નેહ રાગ પણ ખોટો લાગે છે? શું દ્રષ્ટિ રાગ પણ ખોટો લાગે છે? અને ખોટો લાગે છે તો એ ઉપર છેલ્લી રીતે ખોટો લાગે છે કે સંવેદનમાં પણ ખોટો લાગે છે? એ ઉપરથી થોપેલી વાતો છે આપણા મગજ ઉપર માટે ખોટું લાગે છે કે તમારું અંતર પણ એમ કહે છે કે મારા સ્વભાવમાં સમાઈ જવા માટે આ મારા માટે અવરોધક છે, આ મારા માટે વિઘ્નકર્તા છે અને માટે મારે આનાથી નિપટવું જોઈએ, મારે આને છોડી દેવું જોઈએ. આવો ભાવ સંવેદનના સ્તર પર ક્યાં? સ્નેહની સુરક્ષા કરનારા છીએ આપણે. દ્રષ્ટિ રાગની સુરક્ષા કરનારા છે. બહુ સૂક્ષ્મ વ્યાખ્યા છે. હું શરીર છું એ દ્રષ્ટિ રાગ છે. હું શરીર છું આ દ્રષ્ટિ રાગ છે. હવે આ શરીર એ જે જાતિ અને કુળમાં જન્મ્યું તો એ જાતિ અને કુળનો પણ શ્રેષ્ઠતાનો આગ્રહ એ પણ દ્રષ્ટિ રાગ છે. આ શરીર જ્યાં જ્યાં જોડાયું, તમે જ્યાં જ્યાં જોડાયા ત્યાં ત્યાં તમે તમારું મથક બનાવ્યું.
આ આપણું છે અને આ સારું છે અને આ જ શ્રેષ્ઠ છે, દ્રષ્ટિરાગ છે. આ વાત એકવાર આપણે કરી હતી, બહુ પહેલાં કરી હતી. દ્રષ્ટિરાગ દ્રઢ બંધન બાંધ્યો. દ્રષ્ટિરાગ એટલો સૂક્ષ્મ છે કેમ કે એ તમને અસ્તિત્વના બોધ સાથે જીવડાવે છે. એટલે તમને એમ લાગે છે આજ તો મારી હયાતી છે, આજ તો મારી અસ્મિતા છે, આજ તો આપણું બળ છે, એવું તમને લાગે છે. આ જતું રહેશે તો પછી જીવવાનું બળ છે. જો હું શરીર જ નથી તો અંદરથી તમે જાણે કે આમ વિખેરાઈ જશો, હણાઈ જશો. કોઈ પણ રીતે પોતાના એક્ઝિસ્ટન્સ સિવાયના પદાર્થોમાં એક્ઝિસ્ટન્સ માનીને એની સુરક્ષા કરવી એ દ્રષ્ટિરાગ છે. પોતાના મૂળભૂત અસ્તિત્વને છોડીને કોઈ પણ અસ્તિત્વની રચના તમે કરી એની સુરક્ષા કરવાનો રાગ એ દ્રષ્ટિરાગ છે. શરીરની સુરક્ષા હું તરીકે નહીં, શરીર તરીકે તો વાંધો નથી. શરીરની સુરક્ષા જ્યારે હું તરીકે હોય ત્યારે દ્રષ્ટિરાગ છે. આમ ખૂબ જ નાની મોટી વાતોમાં દ્રષ્ટિરાગના શિકાર બની જઈએ છીએ. ખબર નથી પડતી કે અહીંયા કયો કામ કરે છે. જ્યાં જ્યાં અહંકાર છે ત્યાં ત્યાં દ્રષ્ટિરાગ છે. જ્યાં જ્યાં વ્યક્તિત્વ છે ત્યાં ત્યાં દ્રષ્ટિરાગ છે. આપણે એ રીતે જીવીએ કે જાણે જન્મ્યા જ નહોતા તો જ દ્રષ્ટિરાગ તમને નહીં નડે. તમે એ રીતે જીવો કે તમે જન્મ્યા જ નથી એ રીતે જીવશો તો જ દ્રષ્ટિરાગ નહીં નડે. બાકી તમે જન્મી ગયા તો પછી પ્રોબ્લેમ છે. જો શરીરનો બોધ છે, જો શરીરમાં હુંપણાનો બોધ છે, એની સાથે જોડાયેલા જાતિનો, કુળનો, ગચ્છનો, સમુદાયનો, ધર્મનો આ બધાનો જો અહંકાર ઊભો થાય છે, દ્રષ્ટિરાગના નિબીડ બંધનોમાં આખું જીવન પસાર થઈ જાય. એટલે મૃતક અથવા મળદારી છે. ફેર પડશે. સ્નેહરાગ એટલે જ્યાં હુંપણાનો બોધ નથી પણ મારાપણાનો અને સારાપણાનો બોધ છે. જ્યાં હુંને લઈને મારાપણું નહીં પરંતુ રાગને લઈને મારાપણું છે તે સ્નેહરાગ છે. જ્યાં હુંને લઈને મારાપણું છે તે દ્રષ્ટિરાગ છે. જ્યાં હુંને લઈને મારાપણું નથી પણ પ્રેમ છે તે સ્નેહરાગ છે. સમ્યક દ્રષ્ટિને હોઈ શકે સ્નેહરાગ, પણ સ્નેહરાગનું પ્રયોજન ના હોય. સમ્યક દ્રષ્ટિને સ્નેહનું પ્રયોજન ના હોય. મિથ્યાત્વીને દ્રષ્ટિરાગનું પણ પ્રયોજન છે, સ્નેહનું પણ પ્રયોજન છે અને કામનું પણ પ્રયોજન છે. કારણ કે અંદરની લાગણીઓ સાથેનું એનું ઐક્ય છે. માટે લાગણીના સંતોષમાં પોતાનો સંતોષ માને છે, લાગણીના સેટિસ્ફેક્શનમાં પોતાનું સેટિસ્ફેક્શન માને છે, શરીરની તૃપ્તિમાં પોતાની તૃપ્તિ માને છે, અહંકારની તૃપ્તિમાં પોતાની તૃપ્તિ માને છે. એટલે એને કામરાગ, સ્નેહરાગ અને દ્રષ્ટિરાગ ત્રણે એનું પ્રયોજન છે. કદાચ એનું આયોજન ન કરે એવું બની શકે પણ પ્રયોજન ના છોડી શકે. દ્રષ્ટિરાગનું આયોજન ન કરે બની શકે. કદાચ નિરાગ્રહી બહારથી દેખાય પણ અંદરથી પ્રયોજન લઈને બેઠો છે. કદાચ બહારથી તમને વૈરાગી દેખાય, અંદરમાં સ્નેહ લઈને બેઠો છે. કદાચ બહારથી તમને નિર્વિકાર દેખાય પણ વિષયોમાં તૃષ્ણા લઈને બેઠો. અંદરથી આયોજન અનુબંધ બંધાય, અનુબંધ ચાલુ છે કેમ કે પ્રયોજન ઊભું છે. એટલે કે સ્નેહ રાગ કર્મના ઉદયથી હોય પરંતુ એ સ્નેહ એને જોઈએ એવું નથી. એ સ્નેહ રહેવો જોઈએ એવું નથી. એ સ્નેહ જતો રહે તો પણ ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. એને તો વાંધો છે જ નહીં. શું આપણી ભૂમિકા આવી છે કે આપણા ભીતરમાં વિભાવોનું આપણને કોઈ પ્રયોજન જ નથી. વિભાવો આવ્યા એના ક્રમથી આવ્યા પણ આપણને પ્રયોજન નથી. કે પછી એ આવે એના સ્વાગત માટે આપણી તૈયારી હોય છે. એ ટકી જાય એને માટેની આપણે એને પૂરી સુરક્ષા આપીએ છીએ. એ ફરી ફરી આવે એને માટે આપણે અંદરથી ચાહના કરીએ છીએ. આવું તો કંઈ નથી. સમ્યક દ્રષ્ટિ સ્નેહરાગને ટકાવવાની મહેનત પણ ઉદયથી જ કરે છે. એને પ્રયોજન નથી, એને કોઈ પ્રયોજન નથી.
રામચંદ્રજીએ સીતાને મનાવ્યા હતા જ્યારે અગ્નિ સ્નાન કર્યું ત્યારે. લક્ષ્મણને લઈને 6 મહિના ફર્યા હતા. આ બધો જ એમનો રાગનો ઉદય હતો, પરંતુ એ ઉદય વખતે એનું પ્રયોજન નહોતું. એટલે કે એના વગર પોતાનું અસ્તિત્વ નથી એવું બહારથી લોકોને લાગે કે ચેષ્ટા આવી કરે છે, પણ ભીતરમાં ભેદ ઊભો છે, કારણ કે સમ્યક દર્શન છે. આપણે એ લોકો એટલા પ્રામાણિક હતા કે ઉદય પ્રમાણે વર્તી જતા હતા. એ લોકો આપણે આયોજન તો એટલું સરસ કરીએ છીએ, આયોજન તો છોડી દઈએ છીએ, ત્યાગની ભૂમિકા બહુ સુંદર બાંધીએ છીએ, પણ અંદરમાં કાંટા છે, અંદરમાં વિષ છે, અંદરમાં પ્રયોજન છે, અંદરમાં અનુબંધ ઊભા છે, અંદરમાં જો જોઈએ જ છે બધું. ત્યાગ કરીએ છીએ આસક્તિ તોડવા માટે. એવું નહીં? શું કહો છો? ત્યાગ આપણે કરીએ તો આસક્તિ તોડવા તો આસક્તિ ઉપર કામ કેમ નથી કરતા, ત્યાગ ઉપર જ કેમ કરો છો તમે? હા, ઘણો ડિફરન્સ પડે. રાગ ઉપર તમે રાગનો ત્યાગ કરવો હોય ને ત્યારે રાગની હેયતા લાગે, તમને વિષયોની હેયતા લાગે છે. રાગની હેયતા ક્યારે લાગી? તમને વિભાવોની હેયતા ક્યારે લાગી? વિભાવોને ઉપાદેય રાખ્યા અને વિભાવોના વિષયને તમે હેય માન્યા. એ હેય પણ તમારા ઉપલક છે, કારણ કે વિભાવ છે ત્યાં સુધી વિષયનું પ્રયોજન રહેવાનું જ છે, ફિક્સ છે. તો વિભાવોનું પ્રયોજન મટે ક્યારે? તો કે સ્વભાવને સમજ્યા વિના વિભાવનું પ્રયોજન ક્યારે ના મટે, ક્યારે ના મટે. આશા ઓરન કી ક્યાં કીજે, પછી કે છે કે જ્ઞાન સુધારસ કીજે. આશા ઓરન કી ક્યાં, એને ઉપાય બતાડી દીધો. આશા ઓરન કી ક્યાં કીજે, તો શું કરવા? જ્ઞાન સુધારસ કીજે. તો જ્ઞાન રૂપી સુધારસનું પાન કર, તારી બધી આશાઓ તને વ્યર્થ લાગશે. શું આશા કરવાની? આશા રાખવાની જ કેમ? આશાનું પ્રયોજન શું છે? ઈચ્છાઓની જરૂરિયાત શું છે? ઈચ્છા હોય અને એની જરૂરિયાત ન લાગતી હોય તો નિર્જરા થાય. ઈચ્છા હોય પણ એની જરૂરિયાત જરાય ન લાગતી હોય તો નિર્જરા થાય. સમજાયું કેમ? હે? એટલા માટે ફીલ નથી થતું કેમ કે ભીતરમાં પરિપૂર્ણતાનો સ્વાદ નથી આવ્યો. ઈચ્છાઓ તો પૂર્ણ થવા માટે જ છે ને, ઈચ્છાઓ બહારથી પૂર્ણ થવા માટે છે. હવે જો અંદરની પૂર્ણતા અંદરમાં ચખાઈ જાય અને પછી કર્મના ઉદયથી ઈચ્છા થાય તો ઈચ્છા તમને લાગે કે આ બધી કેમ આવી, આની કાંઈ જરૂરત નથી મારા આંગણામાં. એ આવી અને ગઈ, એને કંઈ લેવા દેવા નથી. ઉદયથી આવે અને ઉદય પૂરો થઈને જતી રહે, પરંતુ એ આવે તોય એને હરખ નથી, જાય તો એને શોક નથી, કારણ કે હવે એને પોતાની સ્વાધીન પૂર્ણતાનો અનુભવ અંદરમાં થઈ રહ્યો છે. એ સ્વાદ ચખાઈ ગયો છે. જ્યાં સુધી તમે સ્વભાવનો બોધ નથી કરતા ત્યાં સુધી વિભાવોમાં તમારી પ્રયોજન બુદ્ધિ જતી નથી, અને વિભાવોમાંથી પ્રયોજન બુદ્ધિ નથી જતી ત્યાં સુધી વિષયોમાંથી નથી જતી, અને વિષયોમાંથી નથી જતી ત્યાં સુધી બહિર્મુક્તા તમારી તૂટતી નથી. આપણને દીક્ષા લીધા પછી પણ એમ જોઈએ કે થોડોક પરિવાર વધારીએ આપણે. કેમ વધારવો છે પરિવાર? તો બહારથી એવો જવાબ આપ્યો કે બસ આપણી ઉપર કોઈકે ઉપકાર કર્યો છે તો આપણે પણ કોઈકની ઉપર. આ બધા પોતાની જાતને ઠગવાની વાત છે, પણ ખરેખર તો પ્રયોજન છે કે પોતાનો અહંકાર સુરક્ષિત રહે, પોતાનું વ્યક્તિત્વ થોડુંક વ્યવસ્થિત રહે, બીજાને લાગે કે આ બરાબર છે. એટલા માટે તો પરિવાર જોઈએ છે, બીજું શેના માટે જોઈએ? યશ જોઈએ છે. કેમ જોઈએ છે? કોને માટે જોઈએ છે? પ્રતિષ્ઠા જોઈએ છે. કેમ જોઈએ છે? કોને માટે જોઈએ છે? કેટલું બધું જોઈએ છે જેની તમારા જીવનમાં જીવવા માટે આવશ્યકતા નથી, એવું પણ કેમ જોઈએ છે? હે? એકલા ક્યાં છો તમે? તમારી પાસે ગુરુ ભગવાન છે, તમારી પાસે સહવર્તી છે, અને તમારી પાસે પરમાત્મા છે, તમારી પાસે જ્ઞાન છે, તમારી પાસે બુદ્ધિ છે, અને અંતર્મુખ થવા માટેની બધી સામગ્રી છે. હવે તમને શું જોઈએ છે? પ્રયોજન બુદ્ધિ ખતમ નહીં થાય
ત્યાં સુધી ઉપકાર કરવાની ક્ષમતા પણ નહીં આવે. કેમ કે જે પોતે જ ભિખારી છે બીજાને ક્યાં સમ્રાટ બનાવશે? જે પોતે જ ભિખારી છે એ બીજાને સમ્રાટ શું બનાવશે? ત્યાં સુધી ઉપકાર કરવાની ક્ષમતા નહીં આવે. તમને જ્યારે કશું જ ન જોઈએ એવી સ્થિતિ તમારી આવી જાય, પછી તમારી પાસે કોઈક આવે તો એ તમને જોઈને પામશે, તમારી નિશ્રામાં રહીને પોતાનું ભલું કરશે. નહીં તો એ પણ તમારા જ રંગે રંગાશે કે ત્યાંથી છોડીને અહીંયા આવ્યા પણ અંદરમાં તો એ પ્રયોજન તો ઊભા જ છે, એના પણ સ્થાન બદલાઈ ગયા પણ વિભાવ તો ઊભા જ છે, વિકાર તો ઊભા જ છે. એ તમારા રંગે રંગાશે અને તમારી લોલમાં લોલ ગાશે અને તમે તમારા પ્રયોજનમાં એ પણ હાથ બટાવશે અને સંસાર ઊભો કરશે. હવે જે થઈ ગયું એ થઈ ગયું, પણ જાગ્યા ત્યારથી સવાર. હવે તો અંતર એવું બનાવીએ, આ જીવનમાં એક વખત એવું અંતર બનાવી દઈએ કે જેમાં પ્રયોજનનું એક પણ તણખલું બચ્યું ના, એક અંશ માત્ર પણ પ્રયોજન ભીતરમાં રહ્યું ના હોય, કશું જ જોઈતું ના. અને એટલા માટે જોઈતું ના હોય કેમ કે પોતાની પૂર્ણતા ભીતરમાં સ્પર્શાઈ ગઈ. વિભાવો આવેલા વિભાવો પોતાને અડ્યા વગર નીકળી જાય. ભીતરમાં આવેલા વિભાવો પોતાને અડ્યા વગર નીકળી જાય, ઉદય નિષ્ફળ. અને એ વિભાવો પોતાની પૂર્ણતા સમજાવવાના કારણે, પોતાની સ્વસ્થતા અનુભવવાના કારણે, પોતાની અંદરની સમાધિ ઠંડક આપવાના કારણે વિભાવોની સાથે જોડાવું પણ એને માટે વિષયાંતર સંચારસ્તસ્ય હાલા હલોપમ. એમ લાગે કે આ બધી જણસમાં, આ બધા ઉપદ્રવમાં ક્યાં પગ નાખવો, ક્યાં હાથ નાખવો, આને જવા દો. સ્પર્શ કર્યા વિના સ્પર્શ કરવાની મહેનત કરવી. સ્પર્શ કરવાની મહેનત કરશો તો ઉદય નિષ્ફળ કરવાની સમર્થતા આવશે. એટલે સ્પર્શ ન થાય ત્યાં સુધી સ્પર્શ થાય એવા પ્રકારની મહેનત કરવા માટે વૈરાગ્યનું જોર વધારવું જોઈએ, શાંતિનું ઉપશાંતિનું જોર વધારવું જોઈએ, પોતાની જાગૃતિનું જોર વધારવું જોઈએ, તન્મયતાનું જોર વધારવું જોઈએ, જે આપણે છેલ્લા કેટલાક દિવસોથી વાત ચાલી રહી છે. અને એ પ્રયત્ન પણ આવેલા ઉદયોથી વિમુક્ત તમને કરે છે. એ આવેલા ઉદયોને પ્રશસ્ત રીતે એ રીતે વપરાવે છે કે એ તમને તમારી યાત્રામાં, તમારી સ્પર્શનામાં તમને કઈ રીતે સહભાગી બની શકે એ રીતે એનું ડાયવર્ઝન થઈ જાય છે અને તમે ત્યાં સુધી પહોંચી શકો છો. ઉદયો પણ તમને માટે સપોર્ટ કરે છે. જો રુચિ તમારી બદલાય તો ઉદયો પણ તમને સપોર્ટ કરે છે કે તમે સ્પર્શના સુધી પહોંચીને અમને નિષ્ફળ કરો. ટ્રાન્સફર થઈ જાય છે, મારતું પોસ્તું થઈ જાય, દ્રષ્ટિ બદલે છે, મારતું પોસ્તું. તમારી રુચિ બદલાતા તુમ હી નજીક નજીક હે સબહી વૃદ્ધિ અનંત અપાર. જો પરમાત્માની નજીક તમે પહોંચ્યા, જો તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ તો આપત્તિ પણ સંપત્તિ બને છે. રાગ પણ એ તમને પરમાત્માની સમાપત્તિ માટે સહાયક બને છે. દ્વેષ પણ વૈરાગ્ય માટે સહાય કરે છે. જુગુપ્સા પણ અશુચિ ભાવના માટે કામ કરે છે. બધા જ વિભાવો એ પોતાનું પક્ષ પરિવર્તન કરીને એ તમને સહાય કરે. રાગ જ ભક્તિમાં ફેરવાઈ જાય. અને એ ભક્તિ એટલા માટે હોય કે રાગ ન જોઈએ. ભવ નિસ્તાર વાંછા ભક્તિસ્તુ ભવ નિસ્તાર વાંછા. ભક્તિનો અર્થ કર્યો છે મહોપાધ્યાયજીએ. ભક્તિ એટલે ભવ નિસ્તારની વાંછા, એનું નામ ભક્તિ છે. સંસારથી ઉપર ઉઠવાની ભાવના, વિભાવોની પેલે પાર જવાની ભાવના, સ્વભાવમાં સ્થિર થવાની ઝંખના, એનું નામ ભક્તિ છે. આપણી ભક્તિ તો બહિર્મુખ છે, અંતર્મુખ ભક્તિ ક્યાં છે? આપણી ભક્તિ એ માત્ર અંગ રચનાઓ સુધી પહોંચે છે, મૂર્તિના આકાર સુધી પહોંચે છે અને વધારેમાં વધારે કદાચ પરમાત્માના પુણ્ય સુધી પહોંચે છે.
હજી વધારેમાં વધારે પરમાત્માના આપણને દેખાતા બાહ્ય ગુણો સુધી પહોંચે છે, પરંતુ પરમાત્માના સ્વરૂપને અડીને પોતાના સ્વરૂપમાં સંક્રાંત થાય એવી ભક્તિ, એ સમાપત્તિ આપનારી ભક્તિ, એ વિલીન કરનારી ભક્તિ, એવી ભક્તિ એ રુચિના બલ વગર આવતી નથી. અત્યારે ભક્તિનું જે સ્વરૂપ બની ગયું છે બહુ જુદા પ્રકારનું બની ગયું છે. ભક્તિના વાતાવરણમાં મોટા ભાગે અત્યારે સંગીતની પ્રધાનતા થઈ ગઈ છે. ભાવોની પ્રધાનતા કરતાં સંગીતની પ્રધાનતા, શબ્દોના સાથિયા રચવાની પ્રધાનતા, સાજ સજ્જાની પ્રધાનતા, ભૌતિક આકારની પ્રધાનતા, પરંતુ અંદરથી બધું જ ખરી પડે, બધું જ વિલીન થઈ જાય, અંદરથી વિસર્જિત થઈ જાય પોતે, એવા શરણાગતિના ગહન ભાવમાં પોતે સમાઈ જાય એવા પ્રકારની ભક્તિ તો બહુ દુર્લભ છે. તો પ્રયોજન બુદ્ધિ ખતમ કરવી છે તો જ આયોજન ખતમ થશે. આયોજન પ્રયોજન એ જ આરંભ સમારંભ છે. આરંભ સમારંભથી મુક્ત હોય તો એનું નામ મુનિ છે. આરંભ સમારંભથી મુક્ત હોય એનું નામ શ્રાવક છે. કંઈક અંશે શ્રાવક પણ મુક્ત હોય, પણ એ આરંભ સમારંભ આપણે માત્ર રસોડા સુધી સીમિત રાખ્યા છે. એ આરંભ અને સમારંભને મંડપ અને મેળાવડા સુધી જ આપણે સીમિત રાખ્યા છે. હકીકતમાં તો આરંભ સમારંભ તમારા ભીતરમાં જ ઉઠે છે. તમારા જ ભીતરમાં ઉત્પન્ન થનારી પ્રયોજન બુદ્ધિ જ આરંભ સમારંભ છે. તો ખુમારીથી જીવી શકીએ, દીનતા વ્યાપે નહીં, લાચારીઓ સ્પર્શે નહીં, એ ત્યારે જ બની શકે કે જ્યારે પ્રયોજન કોઈ હોય જ નહીં. દીનતા ત્યારે જ આવે છે જ્યારે પ્રયોજન હોય છે. એટલા માટે એમ કહ્યું કે એવમ અદીણ મણસો અપાણ મનુસાસે. શું કીધું? એટલે ક્યારે કીધી આ લીટી? ક્યારે આવી? એગોહમ નથી મેં કોઈ, નાહમ અન્નસ્સ કસ્સૈ. એટલે રાગનો પૂરેપૂરો છેદ ઉડાડ્યો. આ છેદ કયા આધારે ઉડાડ્યો ખબર છે? એગોહમ નક્કી થઈ ગયું પહેલાં. એટલે કે સ્વભાવની સ્પર્શના થઈને પછી એને પ્રયોજન બુદ્ધિ ટળી ગઈ. તો શું કીધું? નથી મેં કોઈ, મારું કાંઈ નથી. એગોહમ નક્કી થાય નહીં ત્યાં સુધી નથી મેં કોઈ આવે જ નહીં. એગોહમ સ્વભાવની સ્પર્શના, નથી મેં કોઈ પ્રયોજન બુદ્ધિનો છે. નાહમ અન્નસ્સ કસ્સૈ બીજા સાથેના પણ સંબંધનો, આયોજનનો ત્યાગ. એવમ અદીન માણસો પોતાની પૂર્ણતા એવી સ્પર્શાઈ ગઈ છે કે હવે આમાં કોઈ દીનતા નથી. આ તો સ્વતંત્રતાની વાત છે, આ તો સ્વભાવની વાત છે, આ તો આનંદની વાત છે, સ્વસ્થતાની વાત છે. એવમ અદીન માણસો અપાણમ અનુશાસય. અને પોતે પોતાના આત્માનું અનુશાસન, અનુશાસનનો અર્થ અહીંયા દમન કરવાની વાત નથી, પણ પોતે સહજ રીતે પોતે પોતાનામાં રહે એ અનુશાસન છે. અનુશાસનનો અર્થ મારી મચડીને કોઈને દબાવીને બેસાડી દેવા અનુશાસન નથી, પરંતુ વસ્તુ પોતે પોતાના સ્વભાવમાં રહે એ અનુશાસનની વાત છે. આવું આત્માનુશાસન એ સ્વભાવને સ્પર્શીને થાય છે. પ્રયોજન બુદ્ધિનો નાશ થાય છે, કોઈ આયોજન પણ બનતું નથી. અને ત્યારે આ જીવ નિવૃત્તિ, કલ્યાણમયી નિવૃત્તિ લક્ષણ એવા સંયમનો, એવી પ્રવૃત્તિનો આસ્વાદ લઈ શકે છે. જ્યાં સુધી પ્રયોજન છે ને ત્યાં સુધી નિવૃત્તિ વિરોધાભાસી છે. તમે નિવૃત્તિ કેમ લીધી? પ્રયોજન છે તો નિવૃત્તિ ના લેવી જોઈએ. પ્રયોજન નથી તો હવે કંઈ કામ જ નથી, મારે જોઈતું જ નથી, મારે તો હવે આયોજન કરવાની કંઈ જરૂર નથી, કેમ કે કશું જોઈતું જ નથી, પ્રયોજન નથી, માટે નિવૃત્તિ છે. નિવૃત્તિ અને પ્રયોજન વિરોધી છે, સાથે ના રહી શકે. અને સાથે રહે તો એના જેવી કોઈ મોટી વિડંબના નથી, કેમ કે નિવૃત્તિ પડાતી નથી, પોસાતી નથી. હે, શરીર રાખ્યું છે માટે નિવૃત્તિ નથી એવું નથી, પરંતુ શરીર એ હું છું, શરીર એ મારું છે. શરીર પ્રત્યેનો જે અધિકાર ભાવ છે, અને એ અધિકાર ભાવ માત્ર શરીર સુધી નથી રહેતો, એ મમત્વનો વિસ્તાર, એ પરિવાર, મકાન, ફ્લેટ, સ્વજન, ભક્ત, ક્યાં સુધી લંબાય છે. અહંકારનો જ વિસ્તાર છે આ બધો. સમય થઈ ગયો છે.
પ્રયોજન બુદ્ધિનો સંપૂર્ણ અભાવ આપણા જીવનમાં થઈ જાય તો એ ખરેખર નિરપેક્ષ વિરલા કોઈ એ સ્થિતિ પર આપણે પહોંચી શકીએ. એક બહુ સરસ શ્લોક છે, પરસ્પૃહા મહાદુઃખમ નિસ્પૃહત્વમ મહાસુખમ. અને શું કીધું? સાધુ તો સુખિયા દુખિયા નહીં લવલેશ. એનું કારણ એ છે કે સાધુ કેવો હોય? નિસ્પૃહ. કેમ હોય? કેમ કે કોઈ પ્રયોજન, કેમ કે પરિપૂર્ણ છે પોતે. નિસ્પૃહત્વ મહાસુખમ એક દુઃખતમ સમાસેન લક્ષણમ સુખ દુઃખ. આ જે સુખ અને દુઃખનું લક્ષણ છે. તો આપણે આપણા જીવનમાં સાધુ જીવનમાં આવી જ ગયા છીએ તો સાધુ જીવનની આંતરિક સૌંદર્યની સ્પર્શના, આંતરિક સુખની સ્પર્શના કેમ ન કરીએ? એના આપણે પૂરેપૂરા હકદાર છીએ, પૂરેપૂરા અધિકારી છીએ. અને એ માટે સ્વભાવની સ્પર્શનાનો પ્રયત્ન કરી સંપૂર્ણ વિભાવોને પ્રયોજન શૂન્ય બનાવી, વિભાવોનું પ્રયોજન ન બચે આપણા ભીતરમાં એવા આપણે બની જઈએ. અને પછી વિભાવો એ સાવ નિરાધાર થઈ જશે તો એ વિભાવો વિષયોને માંગવા માટે પણ કાબેલ નહીં રહે, પાંગળા થઈ જશે અને તમે અંદરથી સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ શકશો. તો આટલી આપણા જીવનની અંદર પ્રયોજન શૂન્યતા આવે એવો પ્રયત્ન કરીએ. એ જ અભ્યર્થના. ધન્યવાદ. इच्छामि हमासं निवजामि सिहियाय मत्तेन वन्दामि. इच्छामि हमासं निवजामि सिहियाय मत्तेन वन्दामि. इच्छकार शोराय सुखवत्सरेण सुखसेयं यात्रण दोषति स्वामी साताचेति. इच्छामि हमासं निवजामि सिहियाय मत्तेन वन्दामि. इच्छाकरण संदेशो गुठ्ठ्यं यन्त्रणायं कामे इच्छम कामे विरायं जनकिंची अपत्यं पर्वतं सत्ते पाणिविने चालो सलाव चासणी समासने अंतर्भाष विभाषे जनकिंची मज्जा विना प्रेणम सुमंबा बैरंबा तुबे जानो अहम न जानामि तस्मै इच्छामि दुपडाम. इच्छामि कमासमनो निरामि शियाय मत्तेन वन्दामि सुख साधामा सर्वमंगल मंगल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां जयं जयति. ટ્રાય કરી પણ બધું ભૂલાયેલું પણ બધું આનંદ ટ્રાયમાં એટલું જ નિર્ણય કરવાનો છે આપણે કે જેટલું પણ છે એ બધું નથી. એ વાસ્તવિક સ્વરૂપમાં છે નહીં, તમને માત્ર ભાસ થઈ રહ્યો છે. શરીર પણ વાસ્તવિક રૂપમાં નથી, ભાસ થઈ રહ્યો. અને આને માટે સાહસ જોઈશે જ. અહીંયા અટકી જઈએ છીએ ક્યાંક ક્યાંક. કંઈક ખીચણી આવી કે કાંઈ કામ પછી એ પણ આભાસ છે. આભાસમાં કોઈ વાંધો નથી ને, આભાસ તો માનીએ જ છે.